નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ક્રિકેટ જગતમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બંગાળના એક 22 વર્ષીય ક્રિકેટનું જીમમાં વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે। તેમના મૃત્યુ બાદ ક્રિકેટ જગતમાં શોકનું મોજું ત્યારે મિત્રો ફરી વળ્યું છે। વધુ વાત કરીએ તો પશ્ચિમ બંગાળના ત્યારે બીરભૂમ જિલ્લાના બોલપુરના પ્રિયજીત ઘોષ ત્યારે જિલ્લા સ્તરે પોતાની કારકિર્દી શરૂ કરી હતી, પરંતુ કોઈ અપેક્ષા નહોતી કે તેમના જીવનની ત્યારે ઇનિંગ આટલી જલ્દી ખતમ થઈ જશે। વધુ વાત કરીએ તો આ ખેલાડી બંગાળ માટે રણજી ત્યારે રમવાનું ત્યારે સપનું જોતો હતો, પરંતુ તેનું સપનું પૂર્ણ થઈ શક્યું નહીં। 22 વર્ષીય પ્રિયજીત ઘોષ ત્યારે મિત્રો બંગાળ માટે ત્યારે રણજી ટ્રોફીમાં રમવા માંગતો હતો। આ માટે ત્યારે ખૂબ જ મહેનત પણ કરી રહ્યો હતો। તેને પોતાની કારકિર્દીની શરૂઆત ક્રિકેટર લેવલ કરી હતી। વધુ વાત કરીએ તો 2018-19 સિઝન દરમિયાન પ્રિયજીત ઇન્ટરનેટ અંડર ત્યારે 16 ક્રિકેટ ટુર્નામેન્ટ સૌથી વધુ રન બનાવ્યા હતા। આ ટુર્નામેન્ટ ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ દ્વારા આયોજિત કરવામાં આવી હતી। પ્રિયજીત તેના ઉત્તમ પ્રદર્શન માટે CAB દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો અને આ દરમિયાન તેમને મળેલો મેડલ આ યુવા ક્રિકેટ તેના રૂમમાં રાખ્યો હતો। ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।